જય શ્રી રામ મિત્રો, અમારી વ્રતકથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રામાયણનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. લંકાની સુવર્ણનગરી આગની જ્વાળાઓમાં સળગી રહી હતી. ચારેય તરફ યુદ્ધનો વિનાશ દેખાતો હતો. એક સમયનો અપરાજિત અને શક્તિશાળી લંકાપતિ રાવણ હવે યુદ્ધભૂમિના પોતાના જીવના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. જે રાવણના નામથી દેવતાઓ પણ કંપી ઉઠતા હતા, આજે એ જ રાવણ જમીન પર પડ્યો હતો. પણ મિત્રો, શું તમે જાણો છો કે પોતાના જીવનની છેલ્લી ક્ષણોમાં રાવણના મનમાં શું ચાલી રહ્યું હતું? શું તેને પોતાના કર્મોનો પસ્તાવો થયો હતો? શું તેણે ભગવાન શ્રીરામને કંઈ કહ્યું હતું? શું તેને એક ક્ષણે સમજાઈ ગયું હતું કે શ્રીરામ કોઈ સામાન્ય રાજકુમાર નહીં, પરંતુ સ્વયં પરમાત્મા છે? મિત્રો, આ એક એવો પ્રશ્ન છે જેના વિશે ઘણા લોકો જાણવા માંગે છે. વર્ષોથી અનેક લોકકથાઓમાં આ પ્રસંગ કહેવામાં આવે છે. આજે આપણે એવી જ એક લોકપ્રચલિત કથા જાણીશું, જેમાં કહેવામાં આવે છે કે મૃત્યુ પહેલાં રાવણે ભગવાન શ્રીરામને કેટલીક એવી વાતો કહી હતી જે દરેક મનુષ્યના જીવનને નવી દિશા આપી શકે છે. પરંતુ મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં એક મહત્વની વાત કહી દઉં. વાલ્મીકી રામાયણમાં રાવણ અને ભગવાન શ્રીરામ વચ્ચે આ પ્રકારનો લાંબો સંવાદ સ્પષ્ટ રીતે વર્ણવેલો નથી. આજે જે કથા તમે સાંભળશો તે લોકપ્રચલિત પરંપરામાં કહેવામાં આવે છે, અને તેમાંથી મળતી જીવનની શીખ ખૂબ જ મૂલ્યવાન છે. તો મિત્રો, જો તમે પણ જાણવા માંગો છો કે મૃત્યુ પહેલાં રાવણે ભગવાન શ્રીરામને શું કહ્યું હતું, કેવી રીતે એક મહાન વિદ્વાન પોતાના અહંકાર સામે હારી ગયો અને અંતિમ ક્ષણોમાં તેણે કઈ એવી વાત સ્વીકારી જે આજે પણ દરેક માણસે પોતાના જીવનમાં યાદ રાખવી જોઈએ, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને એવી શીખ મળશે જે કદાચ તમારા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલી દેશે. તો ચાલો મિત્રો, ભગવાન શ્રીરામનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની આ અદ્ભુત અને પ્રેરણાદાયક લોકપ્રચલિત કથા. મિત્રો, રામાયણના મહાયુદ્ધનો તે છેલ્લો દિવસ હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે અસ્ત તરફ આગળ વધી રહ્યો હતો. આખી લંકા યુદ્ધના ધુમાડા અને અગ્નિથી ઘેરાઈ ગઈ હતી. ચારે તરફ શંખનાદ, ધનુષ્યના ટંકાર અને યુદ્ધોના ગર્જનાથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. વાનર સેનાના અસંખ્ય વીરોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. બીજી તરફ લંકાના પરાક્રમી યોદ્ધાઓ પણ એક પછી એક યુદ્ધભૂમિમાં ઢળી રહ્યા હતા. કુંભકર્ણ જેવા મહાબળવાન યોદ્ધાનો વધ થઈ ચૂક્યો હતો. ઇન્દ્રજીત જેવો અજય યોદ્ધા પણ લક્ષ્મણના બાણથી મૃત્યુ પામ્યો હતો. રાવણના અનેક મહાન સેનાપતિઓ હવે જીવતા રહ્યા ન હતા. આ બધું જોઈને પણ રાવણનો અહંકાર ઓછો થયો નહીં. તેના મનમાં એક જ વિચાર હતો: હું લંકાપતિ રાવણ છું, મને કોઈ હરાવી શકે નહીં. પણ મિત્રો, રાવણ માત્ર શક્તિશાળી રાજા જ ન હતો, તે મહાન વિદ્વાન હતો. ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ચારેય વેદોનો જાણકાર હતો. જ્યોતિષ, સંગીત, આયુર્વેદ અને રાજનીતિમાં પણ નિપુણ હતો. પરંતુ એક અહંકાર તેના તમામ ગુણો પર ભારે પડી ગયો. બીજી તરફ ભગવાન શ્રીરામના ચહેરા પર ક્રોધ ન હતો. તેમના હૃદયમાં માત્ર ધર્મની સ્થાપનાનો સંકલ્પ હતો. તેઓ જાણતા હતા કે આ યુદ્ધ કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ આ યુદ્ધ સત્ય અને અસત્ય વચ્ચેનું છે, ધર્મ અને અધર્મ વચ્ચેનું છે, અને અંતે જીત હંમેશા ધર્મની જ થવાની છે. થોડી જ ક્ષણોમાં રાવણ પોતાના ભવ્ય રથ પર સવાર થઈને ફરી એકવાર યુદ્ધભૂમિમાં આવ્યો. તેના 10 મસ્તકમાંથી ભયંકર ગર્જના નીકળી રહી હતી. તેના હાથમાં દિવ્ય શસ્ત્રો હતા. દેવતાઓ પણ આ અંતિમ યુદ્ધ જોવા આતુર હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ પોતાના સારથી માતલીને ભગવાન શ્રીરામ માટે દિવ્ય રથ મોકલ્યો. ભગવાન શ્રીરામ તે રથ પર આરૂઢ થયા. પછી શરૂ થયું રામ અને રાવણ વચ્ચેનું સૌથી ભયંકર યુદ્ધ.
બંને તરફથી દિવ્ય અસ્ત્રોનો વરસાદ થવા લાગ્યો. આકાશ અગ્નિથી ઝળહળી ઉઠ્યું. પર્વતો ધ્રુજવા લાગ્યા. સમુદ્રમાં મોજા ઉછળવા લાગ્યા. દેવતાઓ, ઋષિઓ અને ગંધર્વો પણ આ અદ્ભુત યુદ્ધ નિહાળી રહ્યા હતા. રાવણ વારંવાર માયા રચતો હતો, પણ ભગવાન શ્રી રામ દરેક માયાનો નાશ કરતા હતા. અંતે મહર્ષિ અંગસ્ત દ્વારા અપાયેલા આદિત્ય હૃદય સ્ત્રોતનું સ્મરણ કરીને ભગવાન શ્રી રામે દિવ્ય બાણ પોતાના ધનુષ પર ચડાવ્યું. તેમણે મનમાં ભગવાનનું સ્મરણ કર્યું અને ધર્મની રક્ષા માટે તે બાણ છોડ્યું. વીજળીની ઝડપે આગળ વધેલો તે બાણ સીધું રાવણને વાગ્યું. એક જ ક્ષણમાં લંકાનો અપરાજિત રાજા ધરતી પર ઢળી પડ્યો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પાવર્ષા કરી. જય શ્રી રામના નાદથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. પરંતુ મિત્રો, આ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ તો હવે શરૂ થવાનો હતો. લોક પ્રચલિત કથા અનુસાર મૃત્યુના થોડા ક્ષણો પહેલા રાવણે ભગવાન શ્રી રામ તરફ જોયું. તેની આંખોમાં હવે અહંકાર ન હતો, પરંતુ એક ઊંડો પસ્તાવો હતો. અને પછી તેણે ભગવાન શ્રી રામને એવી વાત કહી જે આજે પણ કરોડો લોકો માટે જીવનની સૌથી મોટી શીખ બની ગઈ હતી. તો મિત્રો, યુદ્ધભૂમિમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી. થોડી ક્ષણો પહેલાં જ્યાં શસ્ત્રોના ટકરાવનો ભયંકર અવાજ આવતો હતો, ત્યાં હવે માત્ર પવનનો મંદ અવાજ સંભળાતો હતો. રાવણ જમીન પર પડ્યો હતો. તેના શરીરમાંથી લોહી વહેતું હતું. શ્વાસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે હવે જીવનની અંતિમ ક્ષણો નજીક છે. લોક પ્રચલિત કથા અનુસાર તે સમયે ભગવાન શ્રી રામે ધીમે ધીમે રાવણ તરફ આગળ વધ્યા. તેમના ચહેરા પર વિજયનો ગર્વ ન હતો, કારણ કે ભગવાન શ્રી રામ શત્રુનો પણ આદર કરતા હતા. તેઓ જાણતા હતા કે રાવણ ભલે અધર્મના માર્ગે ચાલ્યો, પરંતુ તે મહાન વિદ્વાન અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ભગવાન શ્રી રામ રાવણની નજીક પહોંચ્યા. રાવણે ધીમેથી પોતાની આંખો ખોલી. તેણે શ્રીરામને જોયા અને થોડી ક્ષણો સુધી કંઈ બોલ્યો નહીં. પછી ધીમા અવાજમાં બોલ્યો, હે રઘુનંદન, આજે મને સમજાયું કે તમે કોઈ સામાન્ય પુરુષ મનુષ્ય નથી. તમે તો ધર્મની સ્થાપના માટે અવતરેલા પરમાત્મા છો. મિત્રો, આ શબ્દો બોલતી વખતે રાવણની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. થોડીક ક્ષણો પછી તેણે ફરી કહ્યું, મારા જીવનમાં જ્ઞાનની કોઈ કમી ન હતી. મારી પાસે અપરંપાર સંપત્તિ હતી. મારી પાસે શક્તિ હતી. દેવતાઓ પણ મારાથી ડરતા હતા. પરંતુ હું એક જ વસ્તુ સામે હારી ગયો. તે હતો મારો પોતાનો અહંકાર. આટલું બોલીને રાવણ થોડો સમય માટે મૌન થઈ ગયો. પછી તેણે ભગવાન શ્રી રામને કહ્યું, હે પ્રભુ, મારી પત્ની મંદોદરીને મને અનેક વખત સમજાવ્યો હતો. મારા ભાઈ વિભીષણે પણ વારંવાર મને ધર્મનો માર્ગ બતાવ્યો હતો. મારા મંત્રીઓએ પણ મને સીતાજીને પરત મોકલવાની સલાહ આપી હતી, પરંતુ મેં કોઈની વાત સાંભળી નહીં. મને મારા બળ અને મારા જ્ઞાન પર એટલો અહંકાર હતો કે હું સત્યને ઓળખી જ ન શક્યો. રાવણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલ્યો, હે રામ, મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોઈ બીજો નથી, પણ તેનો પોતાનો અહંકાર જ છે. જે દિવસે માણસ પોતાના જ્ઞાન, પોતાની સંપત્તિ અને પોતાની શક્તિનો ગર્વ આવી જાય છે, તે દિવસથી તેના પતનની શરૂઆત થઈ જાય છે. મિત્રો, આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ મૌન રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે જે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે
તેના હૃદયમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ હોય છે. એવું કહેવાય છે કે ત્યારબાદ રાવણે ભગવાન શ્રી રામને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, જો મેં અહંકાર છોડ્યો હોત, જો મેં ધર્મનો માર્ગ અપનાવ્યો હોત, તો આજે મારા પરિવારનો અને મારી લંકાનો આ વિનાશ ન થયો હોત. મારા જીવનની આ સૌથી મોટી ભૂલમાંથી દુનિયાનો દરેક માણસ શીખ લે કે ક્યારેય સત્યનો ત્યાગ ન કરવો, ક્યારેય અહંકારને પોતાના પર હાવી ન થવા દેવો અને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવું. ભગવાન શ્રી રામે રાવણના મૃત્યુ પછી શું કર્યું? તો મિત્રો, લોક પ્રચલિત કથા મુજબ રાવણના પ્રાણ વિદાય થયા પછી આખું યુદ્ધ મેદાન શાંત થઈ ગયું હતું. વાનર સેનાએ વિજયના નાદ કર્યા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી, પરંતુ ભગવાન શ્રી રામના ચહેરા પર વિજયનો આનંદ ન હતો. તેમના ચહેરા પર કરુણા અને ગંભીરતા હતી, કારણ કે ભગવાન શ્રી રામ ક્યારેય કોઈના મૃત્યુથી ખુશ થતા ન હતા. તેઓ જાણતા હતા કે આજે માત્ર એક રાજાનો અંત થયો નથી, પરંતુ એક મહાન વિદ્વાનનો પણ અંત થયો છે. થોડી વાર પછી વિભીષણ પોતાના ભાઈ રાવણના નિર્જીવ દેહ પાસે આવ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમના મનમાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેમણે ભગવાન શ્રી રામને કહ્યું, પ્રભુ, રાવણ મારો મોટો ભાઈ હતો, પરંતુ તેણે અધર્મ કર્યો હતો. તેણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. આવા પાપીનો હું અગ્નિ સંસ્કાર કેવી રીતે કરું? વિભીષણની વાત સાંભળીને ભગવાન શ્રીરામ ખૂબ શાંત સ્વરે બોલ્યા, વિભીષણ, મૃત્યુ પછી મનુષ્યની દુશ્મનાવટ સમાપ્ત થઈ જાય છે. રાવણ ભલે મારો શત્રુ હતો, પરંતુ હવે તે આ દુનિયામાં નથી. તે તારો મોટો ભાઈ હતો. તેનો અંતિમ સંસ્કાર કરવો એ તારો ધર્મ છે. ભગવાન શ્રીરામે આગળ કહ્યું, કોઈ માણસમાં માત્ર અવગુણ જ નથી હોતા. રાવણમાં અનેક અવગુણ હતા, પરંતુ તે મહાન વિદ્વાન પણ હતો, પરાક્રમી યોદ્ધા પણ હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત પણ હતો. તેથી તેનું અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરો. મિત્રો, ભગવાન શ્રીરામના આ શબ્દો સાંભળીને વિભીષણની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના ભાઈ માટે તમામ અંતિમ વિધિઓ સંપૂર્ણ આદર સાથે કરી. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો મહાન માણસ તે નથી જે માત્ર પોતાના મિત્રોનો આદર કરે છે, પરંતુ તે છે કે જે પોતાના શત્રુના સારા ગુણોનું પણ સન્માન કરી શકે. ભગવાન શ્રીરામે દુનિયાને બતાવ્યું કે ધર્મનો અર્થ બદલો લેવો નથી. ધર્મનો અર્થ ન્યાય, કરુણા અને માનવતા છે. મિત્રો, આ કથામાંથી આપણને 3 અમૂલ્ય શીખ મળે છે. પ્રથમ, અહંકાર માણસના વિનાશનું સૌથી મોટું કારણ બને છે. બીજું, સાચી સલાહ આપનારની વાત ક્યારેય અવગણવી નહીં. અને ત્રીજું, કે દુશ્મન હોય તો પણ તેના સારા ગુણોનો આદર કરવો જોઈએ. તો આજના ભગવાન શ્રીરામના આદર્શ જીવનનો સૌથી મોટો સંદેશ છે. તો મિત્રો, આજે આપણે એક એવી લોકપ્રચલિત કથા જાણી જે આપણને જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ શીખ આપે છે. રાવણ પાસે અપરંપાર જ્ઞાન હતું, અસીમ શક્તિ હતી, અપાર સંપત્તિ હતી અને ભગવાન શિવ જેવા મહાદેવના આશીર્વાદ પણ હતા. પરંતુ આ બધું હોવા છતાં તે પોતાના અહંકારને જીતી શક્યો નહીં. મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં પણ આવું જ થાય છે. આપણે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી હોતા.
આપણે સાચી સલાહ સાંભળવા તૈયાર નથી હોતા અને જ્યાં સુધી આપણને પોતાની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે ઘણીવાર ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. રાવણના જીવનમાંથી આપણે એ શીખવું જોઈએ કે જ્ઞાન ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે તેની સાથે વિનમ્રતા પણ હોય. શક્તિ ત્યારે જ મહાન બને છે જ્યારે તેનો ઉપયોગ ધર્મ માટે થાય અને સંપત્તિ ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેની સાથે સારા સંસ્કાર પણ હોય. તો મિત્રો, ભગવાન શ્રી રામે આપણને માત્ર રાવણનો વધ કરીને જ ધર્મનો પાઠ શીખવ્યો નથી, પરંતુ પોતાના શત્રુનું પણ સન્માન કરીને દુનિયાને માનવતાનો સાચો અર્થ સમજાવ્યો છે. આથી જીવનમાં ક્યારેય અહંકાર ન કરવો, માતા પિતાની વાત સાંભળવી, ગુરુઓનું સન્માન કરવું, સાચા માર્ગ પર ચાલવું અને હંમેશા સત્યનો સાથ આપવો. કદાચ આ જ રામાયણનો સૌથી મોટો સંદેશ છે. તો મિત્રો, જો તમને આજની આ કથામાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ સુંદર શીખ જાણી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય ધાર્મિક કથાઓ જોવા માટે અમારી ચેનલ વ્રત કથાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. અને હવે કમેન્ટમાં પ્રેમથી જરૂર લખજો જય શ્રી રામ અને સાથે એ પણ જણાવજો કે રાવણના જીવનમાંથી તમને સૌથી મોટી શીખ કઈ મળી. હું તમારા દરેક કમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરું છું. ફરી મળીશું એક નવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. જય શ્રી રામ, જય હનુમાન અને પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.